તારું મોડું થયું દાંતન બાતન બાકી આવું થાય આપણા ગોબડા શું ઉઠ્યા બરોબર કોણ ચાલુ આપણે તો ખેતરમાં જવાનું છે હજી તો ચા બા પીને જવું દાંતણ બાતણ કરી મેં શાંતિ રાખ કે તને સાર નાખું દાંતણ બાતણ ચા બા પી રહ્યા છે બધી આ ડોવો બોવો કેટલો ભેગો કરે છે આ રોજ ઉઠી પાવાનો પેલો કરવાનો પેલા શંકોબા જો મોડા મોટો ઉઠી હજી દાંત કરે ઓ શંકાબા શું કરો લે હાલ ઉઠીને દાંતણ કરું શેમ આ તો મોડું કર્યું છે તે મોડું થોડું વાત થોડું કરે દળો કે અમે આ બેહો ડોવો બો પૈને આવ્યા ને હજી તો વગળો જવા દેડો કે અમારે આપવાનું છે વગર તો દળો તો પેલા ખાડિયા પેલું રૂ ફાટી નાખ્યું વેણવા નહીં પછી શાપ બધું ઝેરી પછી વેણશો મજૂરી કરવાનું મજૂર કરીને વેણાઈ નાખવું પડશે દળો તો હું થવું તમે તાર આવો હા તારે જો હું આવું પ્રેમજીભાઈ તો કઈ છે રૂનું મજૂર કરવો પછી રૂ વેણાઈ જશે એટલે પિન્ટુ ચા બા બનાય કે નહીં બનાય એ મારે મોડું થાય તો જો હું તો નહીં બનાવતો મારે શનિવાર તો નિહાર જવાનું છે તારે સોય જવું નહીં ને આ પેલું રૂ આપણે વેણા જવાનું છે ખેતરમાં હું એને હું નિહાર તો મારું નિહારનું મોડું થાય છે આ તો જે આ રૂ કેટલું પાટી રાખી છે તારી માયા જતી રહેશે પિયરમાં ગરબા ગાવા તારો એટલે વેણાવ તો બોલવું કરશે મામી તું રે બોલો રે લાવું અને હવે વેણવાનું હું તાન કદી ખેતરમાં તો ખબર પડે આ રૂ કહેવાય શું કહેવાય ઓહ આજે વેણવાનું આ વેણું ખેતરમાં આવ્યા છે કદી કદી આ વેણવા કર પપ્પા અને હું બને તાન આ તો જે આ પહેરો છો ને લુગડો એમાંથી આ બધું બનાવે એવો નથી બને બધું એવું હોય કદી ખેતરમાં આવ્યા નહીં નું ખબર હોય તમને તને આપણે જમીન છેલ્લી રહ્યો જમીન કેટલી છે એ ખબર નહીં મને શું ખબર હું તો કદી એકદમ આવતો એ કદી કીધું છે મને આપણી 8 વીઘા જમીન છે તમે ભણવા હું તો છો અને કોઈ ખબર નહીં તમારે હજી મને તો તડકો લાગે છે આવા હું કદી આવ્યો નહીં પછી આ રખડવા જ જોઈએ છે ભાઈ બનો અંગાત એ બોલ બોલ કર છે ને મને હું જતો રહ્યો ઘેર તમે ઘેર જવા નહીં વેણવા કરતો અનુમાનું તારા આ ઝાડને રૂટ કહેવાય કે બીજું કહેવાય અને કપા કહેવાય કપા કપાળ કપા નહીં પેલો ઇયરફોન ભરાઈને તો કોને બેરા થઈ ગયા કપાસ કહેવાય કપા નહીં કપાસ મને પહેલા ખબર નથી તમે અડકીતા બોલ્યા ના સંભળાતું નહીં ખું બાપા પેલું કનું ખેતર સારી એ તો આપણે પેલા બાજુમાં પેલા પ્રેમજી પાસે નીવાનું છે તાર ઈમાં વેણવા જાઉં ના એ ના દવા એ આપણા ખેતરમાં વેણો અને ઈવન તાર પોદા છોડો મોટો છે કેટલું બધું છો એમાં તો ઈવન તો એરંડા ને કપા ભેગું છે એટલે પછી ઈવન પોદા મોટા મોટા પૈસા વધારે આવશે ઈવન તો જો આ પ્રેમજીબા આયા જો આ કોણ છે આ પ્રેમજીબા આયા આપણે હા બોલો પ્રેમજીબા અરે આ તો ફૂલ વેણતો એટલે ગીત યાદ આવી ગયું કે ફૂલ વેણજો પોદો પડી મેળજો પાછા ઓહો આ બીજું ના વેણતા ફૂલ વેણજો પાછા જો અમાર જો માજો આ ડોળ પડી જો આવે મોટું અમે રોયલ વેલ ને શીખો અને આ તો હા જબા ઘાટમાં જા તમારા દીકરાને કાણું કયા કરી હેતર બાળીને તું હેતર જોવા લાયક નાના મજૂરી કરે લાપો જ તાણ લાપો જ પડે તાણે કાણે આજ તો પિંકન ફરવા લઈ જવો છે આ તો બાપા એને લપેટામાં લીધો તો કોક તો બોનું કાઢીને લઈ જ જવું પડશે એને શું કર્યું છે લે અરે બાપા રૂ વેણમાં ઉભો રાખ્યો અરે આ તો આમ પડી જવા નહીં જવાનું હેડ ઓ જવાનો માનતો જ નહીં મારો બાપો તને કોમ કે હું તને બોનું કાઢીને લઈ જાઉં છું તૈયાર થઈ જાય બરોબર બાપાને તો તે કોક સમજાય અલે આ શંકાબા હા બોલો બોલો પાછા આઈયો ના રખે ભાઈ બોલો આઈ ગયા પાછા જો
આઈ જા તું એ રૂ એના કર લે. પરીક્ષા આવા જા નોકરી જવાનું છે આજે નોકરી પરીક્ષા આવા જવાનું છે એને. આની પરીક્ષા હાલ ના હાલ હું લઈ જાઉં છું ને તો નોકરી હમણાં તો પરીક્ષા ગઈ છે આની પરીક્ષા આવી પાછી. પછી બીજી સર દ્વિતીય સત્રની બાબા તો સમજતા નહીં. અત્યારે આ બધા બોલો કઈ પિક્ચર જોવા આવી જાઓ જો વાતોમાં આવતા પાછા હેડ પિંટા છે જેડ તાવ કરી છે આજ કે બધા પરીક્ષા આલવા જવાનું છે. શીખે આપણે ડોહાનું ખબર તમારું કહો પણ અમે બીજી પરીક્ષા યાર નોકરી માટે ઇન્ટરવ્યુ ના આવવાનું હોય નોકરી માટે ઇન્ટરવ્યુ માટે જવાનું નોકરી મળે એના માટે ઇન્ટરવ્યુ આવવું પડે આનું ઇન્ટરવ્યુ હોય વળી એટલે પિંટા ના એ હું તો જાઉં છું ના કે હું તો કશું ખેતરે કોમેન્ટ નહીં કરું પણ કોણીયા ને એમ કે રખડે ગેપ પડી ગયો પછી કહેતા નહીં પ્રેમજીભાઈ આવું કરે એવું અલે હું અલે જવા દે લે અમાર ત્રણ શું તો કે દાદા મારે નહીં અને ઈમ બોલો નોકરી હોય શોખ લાગે ને તો આપણે આ જફા જા ના બધી આ જો તારું જીયાવો તને જો એ શેની ઓળો બાકી તારે તાર લે બચાવી લીધો તારા બાપુ અપાવ ના દે આ તો પિક્ચર આવતા આ તો આવી જાવ તઈ એકા આવી તઈ એકા જોવા આપણે જોવા જઈએ તાર બાપાના પૈસા ઘરમાં પડ્યા જ છે તમે તો શું કરો છે આ મારા જે આટલું બાકી તો મન તો ખરેખર આચું તો ને તો આ ગમતું જ નહીં પણ હું કરે કે આ પાકમાં પડ્યું કરવું પડે બધું કરવું પડે આ બધા છોકરા કરતા નહીં ચાલો તમે જણાવ તમે જણાવ હું વેવું આ બાતો આ રેડો તય રેડો મેં રેડો હાય હવે શાંતિ થઈ ગઈ હાશ મારું એને જે બધું તાણે મોટો જગ ઢગલો કરે છે આવડો મોટો અને એટલા પૈસા આવશે હા તો આ મારા આરામ કઈક થઈ ગયું શંકરભાઈ હા બોલો બેનજી આવું છે શું કરો ક્યાં કોઈ નહીં આ આઈટમમાં નહીં આ હાથ કરતો હતો આ તો ખુશ થઈ ગઈ મજા આવી જઈ યાર હું યાર આમ ખુશ કરી એવું અરે આ હું વાત કરું છું શંકા એ તારા તો હું હજી વ્યવહારની હું તો છોડો મોટો ઢગલો કરે આવડો મોટો ઢગલો કરે છે આવડો મોટો ઢગલો કરે છે અને એટલા પૈસા આવશે હા કે આ બધી હું કંટાળ રૂવે તો બે વાર વાપવું જ નહીં એટલા પૈસા આવશે ઢગલો પૈસા આવશે વાતો જોજે ખાલી પણ આ બધા એવું કીધું કે ગંજમાં તો ભાવ જ નહીં અરે ભાવ બધું એ તો બધા કોક તો કે યાર એ કો હું તો લેવો તો જલ્દી ઘેર જોઈએ બે પર્સ લાવી જા વળી બજાર મળી પૈસા ભરવા છે કે પૈસા ભરવા ઓહો એમ તો કેટલા પૈસા આવશે વળી તને ખબર હે મારું રૂ જેવું તેવું થોડું છે કે વિલાયતી રૂ છે વિલાયતી રૂ વાત કરું તાને હારું રૂમમાં કોઈ સાર આવ્યો ના છોકરાને ભણવાનો ખર્ચો ને બરતું રૂમમાં કોઈ ભાવ આવ્યો ના શું કરે આ ખેડૂતની આપણે આખી જિંદગી મજૂરી કરી કશું ભાગતા તો છીએ ને શું કરવાનું એટલે આ પેલો ડોહો આવે છે પ્રેમજી ડોહો તો મોટી મોટી ફાળશે આવે શું કરવાનું મને એમ મગજ ખરાબ કરી નાખ્યા શંકાબા હા હું જ પ્રેમજી વાત છે ને ઠંડુ ઠંડુ બોલો છો આજ તો કોઈ નહીં સમ હું થયું કોઈ ના લે હું કરે કે મૂડ ના હોય હું લાગે તો તેટા તો મોટી મોટી આમ ફાડતા રહે શું થયું આમ તે કોઈ નહીં રે આપણા ખેડૂતની જિંદગી હું હોય લે શું થયું રૂબો વેચ્યું કે નહીં અરે રૂ તો ઘણું બધું હતું લે વેચ્યું લે પણ આ વેપારીઓનું ગંજમાં શું કહેવાનું લે હા એટલા સુધી કોણ કહેવા જાય યાર તે અમે નતું કીધું કે વેપારીઓ ગંજમાં ભાવ ઓછું છે અને ભાવ તો કહું છે નહીં યાર આપણે જાણે લેવા જઈએ તારે 3 ગણો ભાવ હોય છે બીજ લેવા જઈએ 3 ગણો ભાવ હોય છે મારા છોરો મોટો ઢગલો હતો કે કેટલો બધા પૈસા હોય કે કોઈ ભાડ્યું ના ભાડા જતા રહે 2500 રૂપિયા તો હું ભાડું કે એ તો તારે એવું રહેવાનું તારે તો આપણી ખેડૂતની જિંદગી પર આવું ને આવું જ કરે આપણે કાયમ સુધી યાર મજૂરી કઈ મરી જ દેવાનું છે તારા છોકરો હારો છે તું કે ભણવા જાય છે અને એક કોણથી વાત તો પાવો તું એમાં મત ના મારો છોકરો ભણવા જાય છે ગામમાં હું કાલ રૂવે છે ને ગંજમાં ની પેલી આઈટીઆઈ ચોકડી પર બધા છોકરો કર્યા પાઇપ ને ફરતો દુડિયો પીતો હતો ના એવું ના હોય ચો બન જ ના ને એવું અરે આ તો વળી પાછા મોન નહીં પાછા ઉત્સાહમાં હાથ કાઢે નહીં પાછા પણ એને એ તો ઇન્ટરવ્યુ આલવા જોઈએ સોચી વાત અરે એ તો આ તો છોકરા આપણને ગોળ કેવડું છે કે આ ડોહલો ના હું ખબર પડવા છે કે અને હવે અડધી ઉંમર થઈ આપણી કે એટલે આપણે તો મારે એવું થયું કોઈ ભાવ આવે ના તમારે ખાસું હતું તો ખરા મારે તો થોડું ઓછું હતું તો ખરા ખાસું તમારે તું પણ કોઈ એવું નહીં એવું એટલે આપણા ખેડૂતની જિંદગીમાં આવું જોઈએ રોજે સવારે દાળો ઉગે એ દાંતણ કરવાનું પછી લઈને બેસો પાવાની વગળ જવાનું અને તો પેલા શેઠિયા લોકો વેપારીઓ કરે પંખા જોઈને એસી બેહી રહ્યું તો હારા પૈસા એના કમાય અને આપણા મજૂરી લોકો કોઈ ના પાડે આપણે તો આખો દાડો હેઠળમાં મજૂરી જ કહેવાનું અને એવાનું ખબર પડે કે આ કાળી મજૂરી આ ખેડૂત છે તો જિંદગી જેવું મજૂરી કરે તો એ તો વેપારી તો ખબર પડે જ ના કોઈ અને તું પેલું કીધું એ સાચી વાત છે એટલે સાચી વાત છે ભાઈ નવા ને તો તું તારા છોકરો આવે છે એટલે છે ને એને પૂછજો તું કોણથી કાલે એ સાચું કે હતા એ તો હું એને બોલાવું છું ને તારે આવવાનું શું હતો ને તું મને બોલાવજે એ હું તો ઘેર જોયે મારે પાછું આ કપા તો પત્યા પાછું બાજરી લેવા જવાનું પાછું હા જાઓ જય માતાજી મિત્રો અમારો આ વિડીયો માત્ર એક મનોરંજન માટે તો હતું જ પરંતુ તેની સાથે એક ખેડૂત ઉપર બનાવવાની એક કથા છે મિત્રો
કે ખેડૂત પોતાનું જીવન કેવી રીતે ગુજારે છે. ખેડૂત સવારથી ઉઠે તે સાંજે ઊંઘે ત્યાં સુધી આખો દિવસ ખેતરમાં મજૂરી કરે અને આમ છતાં પણ જ્યારે એનું બીજ લાવે એ વખત ડબલ ઘણો ભાવ હોય અને વેચવા જાય ને એટલે ખેડૂતને નસીબમાં કોઈ મળતું નહીં અને હરખું બધું હોળે વીઘા બધું હરખું થઈ જતું હોય. જો અમારા વિડીયોમાં તમને ખેડૂત પ્રત્યે થોડી લાગણી લાગી હોય ને તો અમારી ચેનલમાં આવેલા વિડીયોને એક લાઈક તો જરૂર કરજો મિત્રો. મિત્રો જો જેવું મારા છોકરાએ કર્યું એવું તમે ના કરતા. છેતરપિંડી તમારા મા બાપ અંગાત. બરાબર. જો મિત્રો મા બાપ અંગાથી ક્યારે છેતરપિંડી કરવી નહીં. બની શકે તો એના કોમમાં થોડી હેલ્પ કરો. બરાબર મિત્રો. અને અમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ તો કરવાનું ભૂલતા જ નહીં. ના માની ભૂલવાનું